નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન યુનિટ નંબર 3 મુઘલ સામ્રાજ્ય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા એકમ વિશે ખાસ ચર્ચા કરવાની છે, બરાબર. અને મુઘલ સામ્રાજ્ય, બરાબર, મુઘલ વંશના શાસકો આપણા ભારત દેશમાં ઘણું બધું શાસન કર્યું. એમાં ઘણા બધા મુદ્દાઓ વિશે આ એકમમાં ચર્ચા કરવાની છે, બરાબર. ઘણું નવું જાણવા મળશે. તો આજે આપણે જોઈએ તો આ એકમમાં આટલા મુદ્દાઓ વિશે ચર્ચા કરવાની છે. એમાં મુઘલ સલ્તનતની સ્થાપના, ત્યાર પછી આપણે જોઈએ મુઘલ શાસકોમાં બાબર, બરાબર, હુમાયું, અકબર, શેરશાહ સૂરી વિશે જોવાનું છે. ત્યાર પછી શાહજહાં, બરાબર, અને જહાંગીર. તો કે આટલા મુદ્દાઓ વિશે ખાસ આપણે ચર્ચા કરવાની છે. તો આપણે સૌપ્રથમ જોઈએ મુઘલ સલ્તનતની સ્થાપના. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણા ભારત દેશમાં મુઘલ સલ્તનતની સ્થાપના થઈ હતી, બરાબર. અગાઉના એકમોમાં પણ આપણે ચર્ચા કરી હતી કે ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન 1526માં બાબરે કરી હતી, બરાબર. જે અફઘાનિસ્તાનનો શાસક હતો બાબર, એને ભારતમાં મુઘલ સલ્તનતની સ્થાપના કરી હતી. એનું મૂળ નામ હતું ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર, બરાબર. બાબરનું મૂળ નામ શું હતું? ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર. અને બાબર અને ઇબ્રાહિમ જે લોદી હતું, લોદી વંશનો શાસક બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું જે યુદ્ધ 20 એપ્રિલ ઈસવીસન 1526માં થયું હતું, બરાબર. 20 એપ્રિલ ઈસવીસન 1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું હતું. અને આ યુદ્ધમાં ઇબ્રાહિમ લોદીની હાર થઈ હતી અને બાબરની જીત થઈ હોવાને કારણે દિલ્હી પર અને ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના થઈ, બરાબર. ત્યાર પછી આપણે આ મુઘલ સામ્રાજ્યના જે શાસકો છે, તો કે એ શાસકો વિશે ખાસ આપણે જોવાનું છે. તો સૌપ્રથમ આપણે જોઈએ બાબર, બરાબર. તો કે જેને મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી, બરાબર. તો કે બાબર વિશે ખાસ આપણે જોઈએ. તો કે બાબરનો સમયગાળો ઈસવીસન 1526થી 1530 સુધીનો માનવામાં આવે છે, બરાબર. એને 1526માં ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી અને 1530માં તેનું અવસાન થયું હતું. તો આપણે જોઈએ તો કે બાબર એ ખૂબ જ કુશાગ્ર બુદ્ધિવાળું હતું, તીવ્ર બુદ્ધિવાળું હતું અને શક્તિશાળી યોદ્ધા શાસક હતું, બરાબર. બુદ્ધિ ખૂબ જ તેજ હતી અને ખૂબ જ શક્તિશાળી શાસકની ગણનામાં એનો સમાવેશ થતો હતો. એ ફારસી અને અરબી જે ભાષાઓ છે એનો જાણકાર હતો અને સાથે સાથે પ્રકૃતિ પ્રેમી અને એક લેખક હતો, બરાબર. અરબી અને ફારસી ભાષાનો નિષ્ણાત હતો, પ્રકૃતિ પ્રેમી હતો અને પોતે ખાસ કરીને જોઈએ એક લેખક પણ હતો. એને પોતાની આત્મકથા લખી હતી તુજુક-એ-બાબરી, બરાબર, જેને બાબરનામા તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. અને કઈ આત્મકથા લખી હતી? તુજુક-એ-બાબરી, જેને બાબરનામા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ એ વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ છે, બરાબર. તો બાબર વિશે જોઈએ તો કે આટલી વસ્તુઓ ખાસ હતી અને અરબી અને ફારસી ભાષાનો નિષ્ણાત હતો અને બાબરનામા તુજુક-એ-બાબરી નામની એની આત્મકથા એને લખી હતી અને ખૂબ જ બુદ્ધિશાળી, બરાબર, અને પ્રકૃતિ પ્રેમી હતું. ત્યાર પછી આપણે એના પછી જે નવો શાસક આવે છે એનો પુત્ર, બરાબર, એનો જે પુત્ર હોય છે હુમાયું, બરાબર. બાબર પછી જે દિલ્હીની ગાદી પર હુમાયું એનો પુત્ર આવે છે. એનો સમયગાળો જોઈએ તો ઈસવીસન 1530થી 1556 સુધીનો સમયગાળો એ હુમાયુંનો માનવામાં આવે છે. ઈસવીસન 1530માં દિલ્હીની ગાદી પર બેઠો, બરાબર. દિલ્હીની ગાદી પર ઈસવીસન 1530માં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે હુમાયું શબ્દનો અર્થ નસીબદાર એવો થાય છે, બરાબર. નસીબદાર એવો થાય છે, પરંતુ એ તેના
નામ પ્રમાણે નસીબદાર હતો નહીં. તેના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી અને એનો સામનો એને પોતે કર્યો હતો. અને જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી હતી, બરાબર, અને એને એ મુશ્કેલીઓનો સામનો એને કર્યો હતો. તેને ગુજરાતના સુલતાન જે બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સૂરી સાથે યુદ્ધો કર્યા હતા ઈસવીસન 1540માં. બરાબર, કોની સાથે યુદ્ધ કર્યા હતા? ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના જે સુલતાન હતા શેરશાહ સૂરી સાથે યુદ્ધ કર્યા હતા ઈસવીસન 1540માં. અને એમાં કનોજના યુદ્ધમાં શેરશાહ સામે હુમાયુની હાર થઈ, પરાજય થયો અને એને એટલે કે હુમાયુને ભારતની બહાર હાંકી કાઢ્યો. ભારતની બહાર એને ખદેડી મૂક્યો હતો. બરાબર, થોડા વર્ષો બાદ એટલે કે હુમાયુ જે ભારત દેશ નિકાલ થયો હતો એના થોડા વર્ષો બાદ ફરીથી ભારત પર એને આક્રમણ કરી અને ચડી આવ્યું. એને કાબુલ, કંદહાર જીતી તેમજ ઈસવીસન 1555માં ભારત પર પુનઃ પોતાની સત્તા સ્થાપી. બરાબર, એને વિજય મેળવ્યો. એમાં ખાસ કરીને કાબુલ, કંદહાર અને જે ખાસ જોઈએ તો કે એ બધું જીત્યું હતું અને ભારત પર પુનઃ સત્તા એને સ્થાપી હતી. બરાબર, તો કે એને ખાસ જીવનમાં ઘણા બધા આવા દુઃખો વેઠ્યા હતા. આ ઉપરાંત આપણે જોઈએ કે પિતાની જેમ, બરાબર, એનો પિતા કોણ હતો? બાબર, કે પોતાના પિતાની જેમ જ એ પણ વાંચન અને લેખનનો ખૂબ જ શોખીન હતો. એને પણ વાંચવાનો અને લેખનનો ખૂબ જ શોખીન હતો અને એને દિલ્હી પાસે દીપનના નગરની સ્થાપના કરી હતી. બરાબર, દિલ્હી પાસે દીપનના એવા નગરની એને સ્થાપના કરી હતી અને એ પોતે સાંજની પ્રાર્થના સમયે, બરાબર, એ વાચનાલયમાંથી એટલે લાઇબ્રેરીમાંથી ઝડપથી પગથિયા ઉતરીને જતો હતો અને પગથિયા પરથી એનો પગ લપસી જવાને કારણે એ નીચે પડ્યો હતો અને એને માથાના ભાગમાં ઈજા થઈ હોવાને કારણે એનું મૃત્યુ થયું. બરાબર, સાંજની પ્રાર્થના વેળાએ પ્રાર્થના માટે જતો હતો પરંતુ એનો પગ લપસી જવાના કારણે એ નીચે પડે છે અને માથામાં વાગવાને કારણે એનું મૃત્યુ થાય છે. તો કે આમ હુમાયુનું અવસાન થાય છે. બરાબર, અને આ રીતે જોઈએ તો કે એનું અવસાન લાઇબ્રેરીની સીડી પરથી પડી જવાને કારણે થયું હતું. ત્યાર પછી આપણે જોઈએ તો કે શેરશાહ જે સૂરી છે, જે એને હુમાયુને હાર આપી હતી, બરાબર, એ પણ ભારતમાંનું શાસન હતું. ઈસવીસન 1540થી 1545ના સમયગાળા દરમિયાન આ શેરશાહ સૂરીનું શાસન હોય છે અને એ અફઘાન વંશનો મુસ્લિમ શાસક હતો. બરાબર, અફઘાન વંશનો મુસ્લિમ શાસક હતો. એનું મૂળ નામ જોઈએ તો કે ફરીદ ખાન હતું. બરાબર, ફરીદ ખાન એનું મૂળ નામ હતું. હુમાયુને હરાવી ભારત પર એને સત્તા સ્થાપી હતી. બરાબર, મુગલ વંશના શાસક હુમાયુને હરાવી એને ભારતમાં સત્તા સ્થાપી હતી અને એ ઇતિહાસમાં સુધારક અને ન્યાયપ્રિય શાસક માનવામાં આવે છે. ઇતિહાસમાં એક સુધારક અને ન્યાયપ્રિય શાસક આ હુમાયુને માનવામાં આવે છે. એને પોતાના રાજ્યમાં અનેકવિધ સુધારા કર્યા, જેમાં ડાકુ, લૂંટારા ઉપર અંકુશ લઈ તેમને રાજ્યમાં શાંતિની સ્થાપના કરી. એમને ડાકુ અને લૂંટારાઓ પર, બરાબર, ખૂબ જ નિયંત્રણ મૂક્યું. બરાબર, કડક બંદોબસ્ત કરાવ્યો પોતાના રાજ્યમાં. બરાબર, સુરક્ષાનો અને ખાસ શાંતિની સ્થાપના કરી હતી પોતાના સમયમાં. આ ઉપરાંત એમને જે નવી ટપાલ પદ્ધતિની વ્યવસ્થા કરી હતી. બરાબર, એના સમયમાં ટપાલ પદ્ધતિની શરૂઆત થઈ હતી અને વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી. વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓનું એને નિર્માણ કરાવ્યું હતું. એમને રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું. બરાબર, ચલણમાં રૂપિયાને એનું ચલણ શરૂ કરાવ્યું હતું અને વિશાળ સેના નિર્મિત એને કરી હતી. વિશાળ એનું સૈન્ય નિર્માણ એને એ સમયમાં કર્યું હતું. શેરશાહ સૂરી એક સુધારક શાસક હતો.
બરાબર. એને ખાસ કરીને ગ્રાન્ડ ટ્રંક રોડ જે મહાન રાજમાર્ગ છે તો કે એ રાજમાર્ગનું નિર્માણ કરાવ્યું હતું. ગ્રાન્ડ ટ્રંક રોડ અને પોતે એ રાજમાર્ગનું નિરીક્ષણ કરવા માટે જતો હતો. આ ગ્રાન્ડ ટ્રંક રોડ એ બંગાળ અને ભારત એ ખાસ જોઈએ તો કે બંગાળ અને ભારત સુધી વિસ્તરેલો છે આ ગ્રાન્ડ ટ્રંક રોડ. આમ શેરશાહ ઈસવીસન 1545માં એ પોતે તોપનું નિરીક્ષણ કરતા હતા. તોપ બરાબર, યુદ્ધ કરવા માટે વપરાતું એક મહત્ત્વનું હથિયાર, તોપનું નિરીક્ષણ કરતા હતા. ત્યારે અકસ્માત થવાથી બરાબર અંદર કોઈ ગંભીર બ્લાસ્ટ થયું બરાબર અંદરથી. આ રીતે શું કહેવાય, જે તોપ છે બરાબર એમાં ખામી આવવાના કારણે આ તોપ તૂટી જાય છે અને એના કારણે અકસ્માત થવાથી શેરશાહ સૂરીનું મૃત્યુ થાય છે. અને મૃત્યુ પછી કોઈ શક્તિશાળી શાસક આ ગાદી પર આવ્યો નહીં. પરિણામે ઈસવીસન 1545માં હુમાયુએ દિલ્હી અને આગ્રા પર આક્રમણ કર્યું અને એને અફઘાનોને હરાવી પુનઃ સત્તા એને મેળવી હતી. આમ શેરશાહ સૂરી એના શાસનકાળ દરમિયાન આટલી ઘટનાઓ બને છે. ત્યાર પછી નવો શાસક આવે છે અકબર, જેને દિલ્હી પર પોતાની સત્તા સ્થાપી હતી. તો અકબર એના વિશે જોઈએ તો ઈસવીસન 1556થી 1605નો સમયગાળો એ અકબરના શાસનકાળનો સમયગાળો માનવામાં આવે છે. ભારતના ઇતિહાસમાં રાજા તરીકે નોંધપાત્ર સ્થાન ધરાવવા તો કે અકબરને જાણીતો છે બરાબર. ભારતના ઇતિહાસમાં એ પોતે નોંધપાત્ર શાસકો રાજાઓમાં સ્થાપના હોય તો કે અકબરને માનવામાં આવે છે. અકબરનો જન્મ ઈસવીસન 1542માં અમરકોટના હિન્દુ રજપૂત રાજાને ઘરે થયો હતો બરાબર. ખાસ રાખજો, જન્મ ક્યારે થયો હતો? 1542માં અમરકોટના હિન્દુ રજપૂત રાજાને ત્યાં એનો જન્મ થયો હતો. હુમાયુના અવસાન બાદ, એના પિતાના અવસાન બાદ 14 વર્ષની નાની વયે દિલ્હીનો એ પોતે બાદશાહ બન્યો. આ ઉપરાંત આપણે જોઈએ કે હુમાયુના અવસાન બાદ એને પાણીપતનું જે બીજું યુદ્ધ લડાય છે અકબર અને હેમુ વચ્ચે ઈસવીસન 1556માં, અને અકબરનો વિજય થાય છે અને હેમુનો પરાજય થાય છે અને દિલ્હી પર શાસન કોનું આવે છે? અકબરનું. ત્યાર પછી જોઈએ તો કે એને પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધી મોટા ભાગ પર પોતાની સત્તા સ્થાપી હતી બરાબર. એને ખાસ કરીને પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધી પોતાની સત્તા સ્થાપી હતી. અને અકબર અને મેવાડના જે રાણા પ્રતાપ વચ્ચે જે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું એ ખૂબ જ મહત્ત્વનું યુદ્ધ માનવામાં આવે છે. અકબર અને રાણા પ્રતાપ વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું, ખૂબ જ મહત્ત્વનું યુદ્ધ હતું. અને અકબરે કાબુલ, કાશ્મીર, બલુચિસ્તાન અને દક્ષિણનું રાજ્ય હતું તો કે એના પર દક્ષિણ ભારતમાં અહેમદનગર એવા નગરની સ્થાપના કરી હતી અને પોતાના વિશાળ સામ્રાજ્યનું નિર્માણ એના સમયમાં થયું હતું. એટલે ખાસ રાખજો કે અકબરે કાબુલ, કાશ્મીર, બલુચિસ્તાન અને દક્ષિણ ભારતમાં અહેમદનગર જેવા પોતાના વિશાળ સામ્રાજ્યનો પાયો આ નગરોમાં નાખ્યો હતો બરાબર. તો અકબર એક ખૂબ જ મહત્ત્વનો શાસક હતો અને એના સમયમાં ઘણા બધા સ્થાપત્યનું નિર્માણ પણ થયું હતું બરાબર. મુઘલ સામ્રાજ્યમાં સૌથી લોકપ્રિય શાસક હોય તો અકબરને માનવામાં આવે છે. ત્યાર ઉપરાંત આપણે જોઈએ તો તેને ફતેહપુર સિકરી નામની નવી રાજધાની વસાવી હતી. સિકરીના પહાડોને કોતરીને અને ભવ્ય ઇમારતોનું નિર્માણ કરાવ્યું હતું. એને હિન્દુઓ પ્રત્યે ઉદારનીતિ અપનાવી રજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી. હિન્દુઓ સાથે ઉદારનીતિ અપનાવી હતી અને રજપૂતો સાથે સામાજિક સંબંધો
ગાઢ બનાવ્યા હતા, કારણ કે જાણતો હતો કે ભારતમાં જો શાસન કરવું હોય તો રજપૂતો સાથે યોગ્ય રીતે મિત્રતા કરવી પડશે, તો જ ભારતમાં યોગ્ય રીતે શાસન કરી શકશે. એને રજપૂતોને સેનાના ઉચ્ચ હોદ્દા ઉપર નિમણૂક કરી હતી અને રજપૂતોએ પણ પોતાની વીરતા અને સાહસથી અકબરની ભારત જે વિજય માટે ખૂબ જ મદદ કરી હતી. ભારત પર સત્તા જમાવવામાં આ રજપૂતોએ ખૂબ જ મદદ કરી હતી અને અકબર એ બિનસાંપ્રદાયિક રાજા હતો, બરાબર. સંપ્રદાયમાં માનતો હતો નહીં, બિનસાંપ્રદાયિક, દરેક ધર્મને સરખા પોતે માનતો હતો અને બધા ધર્મોના ઉત્તમ તત્વોને એકત્ર કરી અને દીન એ ઇલાહી એવા નવા ધર્મની એને સ્થાપના કરી હતી. આ ઉપરાંત એને રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર, બાઇબલ, પુરાણ જેવા મહાન ગ્રંથોનું અનુવાદ કરાવ્યું હતું અને ફારસી ભાષામાં અનુવાદ કરાવ્યું હતું, બરાબર. આવા જે પવિત્ર ગ્રંથો છે, બરાબર, ધાર્મિક ગ્રંથોનો એને ફારસી ભાષામાં અનુવાદ કરાવ્યું હતું. અકબર એ એક તો ખૂબ જ ઉત્તમ શાસક હતો, સાથે સાથે પોતે સમાજ સુધારક હતો. એને એના સમયમાં જોઈએ તો કે બાળ લગ્ન, સતી પ્રથાનો વિરોધ કર્યો હતો અને યાત્રાવીરો નાબૂદ કરાવ્યો હતો અને બળજબરીપૂર્વક જે ધર્માંતર થઈ રહ્યું હતું તે ધર્માંતરને એને રોક્યું હતું. અને અકબરના સમયનું ભારત આર્થિક રીતે ખૂબ જ સમૃદ્ધ હતું. અકબરના સમયમાં જે ભારતની સ્થિતિ હોય એ ખૂબ જ આર્થિક રીતે સમૃદ્ધિ હતી. તેને સામાજિક સહિષ્ણુતા યુગનો આરંભ એના સમયમાં એને કરાવ્યો હતો. ઈસવીસન 1605માં તેનું અવસાન થયું ત્યારે મોટાભાગનું ભારત એ મુઘલ સામ્રાજ્યની સત્તામાં આવી ચૂક્યું હતું. તો આગળ વિદ્યાર્થી મિત્રો નવા શાસક છે એમાં જહાંગીર, બરાબર. અકબર પછી એનો પુત્ર જહાંગીર આવે છે. ઈસવીસન 1605થી 1627નો સમયગાળો એ જહાંગીરનો સમયગાળો માનવામાં આવે છે. તો કે અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યોને સાચવવાનો વારસો જહાંગીરને મળ્યો હતો. પોતાના પિતાએ જે સામ્રાજ્ય વિશાળ આપ્યું હતું તો તેને સાચવવાનું હવે જહાંગીરના હાથમાં આવ્યું હતું. તેને અકબરની નીતિઓને ચાલુ રાખી અને હિન્દુઓ સાથે સારા સંબંધો સ્થાપ્યા હતા. એને અસમ, દક્ષિણ ભારતના ગોલકોંડા સુધી પોતાના વિજયો મેળવ્યા હતા અને પોતાની જે પત્ની હતી એ નૂરજહાં ખૂબ જ સ્વરૂપવાન અને પ્રતિભાશાળી હતી, સાથે સાથે ચતુર હતી અને રાજ્યનો અડધો વહીવટ એ નૂરજહાં સંભાળતી હતી. એના સમયમાં કલાને ખૂબ જ પ્રોત્સાહન મળ્યું હતું, બરાબર. કલાનો ઉત્તેજન મળ્યું હતું, બરાબર. તો કે આ ખાસ અકબરનો જે પુત્ર હતો તો કે એના સમયમાં આ ખૂબ જ મહત્ત્વના કાર્યો થયા હતા, બરાબર. ત્યાર પછી મુઘલ વંશનો જે શાસક આવે છે શાહજહાં, બરાબર. તો કે શાહજહાં એ ખૂબ જ વિશ્વવિખ્યાત શાસક માનવામાં આવે છે અને ઈસવીસન 1627થી 1658 સુધી એનો સમયગાળો માનવામાં આવે છે. તો કે શાહજહાંનું મૂળ નામ ગુલામનું નામ ખુરમ હતું અને એને દક્ષિણ ભારતમાં વિજયો મેળવ્યા અને એના પિતા જેવો જ એ પોતે શક્તિશાળી અને કલા સાહિત્યનો પ્રેમી હતો અને એના સમયમાં ઘણા વિશ્વવિખ્યાત સ્થાપત્યોનું નિર્માણ થયું હતું. પોતાની પત્ની જે મુમતાજ મહલ હતી તો કે એની યાદમાં એનું અવસાન થયું હતું અને એની યાદમાં વિશ્વવિખ્યાત તાજમહાલનું નિર્માણ કરાવ્યું હતું, જ્યારે વિશ્વને 7 અજાયબીઓમાં સ્થાન પામ્યું હતું. તો કે આવું ખૂબ જ વિશ્વવિખ્યાત સ્થાપત્ય નિર્માણ એના સમયમાં થયું હતું, બરાબર. અને એના કારણે અત્યારે આપણો ભારત દેશ વિશ્વમાં વિખ્યાત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે મુઘલ વંશના શાસકો છે, બરાબર, તો કે શાસકો વિશે પરિચય મેળવ્યો. એક વખત ફરી આપણે એના વિશે જોઈ લઈએ. મુઘલ સલ્તનતની સ્થાપના એમાં જોઈએ તો કે ઇબ્રાહિમ લોદીને હરાવીને, બરાબર, જે બાબર અફઘાન સરદાર હતો ભારત પર આક્રમણ કરે છે અને મુઘલ સલ્તનતની સ્થાપના કરે છે. બાબરે
નું મૂળ નામ જયુદ્દીન મોહમ્મદ બાબર હતું, બરાબર. બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતની પ્રથમ લડાઈ થઈ છે 1526માં 20 એપ્રિલ, અને એમાં બાબરનો વિજય થાય છે. ત્યાર પછી જોઈએ મુગલ શાસકોમાં આમને બાબર, બરાબર, એ પોતે ફારસી અને અરબી ભાષાનો નિષ્ણાત હતો. તો જૂથ તે બાબરી અને બાબરનામા જે આત્મકથાઓ એના સમયમાં એને લખી હતી. હુમાયુન, એના પછી જે શાસક આવે છે હુમાયુન, તો કે હુમાયુન શબ્દનો અર્થ નસીબદાર થાય છે, અને એને દિલ્હી પાસે દીપના નગરની સ્થાપના કરી હતી. ત્યાર પછી અકબર શાસક તરીકે આવે છે, અને પાણીપતનું બીજું યુદ્ધ જે અકબર અને હેમુ વચ્ચે થયું હતું 1556માં, જેમાં અકબરનો વિજય થાય છે અને દિલ્હી પર એની સત્તા સ્થપાય છે. ત્યાર પછી આપણે શેરશાહ સૂર વિશે જોયું. એક સુધારક શાસકના રૂપમાં આવે છે અને પોતાના રાજ્યમાં અનેક સુધારા કરાવે છે. ત્યાર પછી અકબર વિષયમાં દીન ઇલાહી ધર્મની સ્થાપના કરી હતી, બરાબર. એના પછી જે શાસક આવે છે જહાંગીર, બરાબર, અને એના પછીનો શાસક શાહજહાં આવે છે. એનું ગુલામનું નામ શું હતું? ખુરમી, અને વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલનું નિર્માણ કરાવ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આ એકમમાં આટલા મુદ્દાઓ વિશે ખાસ ચર્ચા કરી, બરાબર. તમને સમજ પડી હશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે મને શાંતિથી સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.